હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ બ્લોગ. મિત્રો, તમે બટેટા પૌવા તો ઘણા ખાધા હશે, પણ ક્યારેય તમે ટોમેટો પૌવા ખાધા છે? એકદમ ટેસ્ટી અને ખૂબ જ મજેદાર બનીને તૈયાર થાય છે અને એકદમ હેલ્ધી પણ બનીને તૈયાર થાય છે. ઝટપટ માત્ર 5 થી 7 મિનિટમાં બનીને તૈયાર થતા આ ટોમેટો પૌવા હેલ્ધીની સાથે ટેસ્ટી પણ એવા બને છે કે નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવે છે. ટોમેટોનો ચટપટો અને ટેંગી ટેસ્ટ એટલો પસંદ આવે છે કે જો એક વખત ટોમેટો પૌવા બનાવશો ને તો પછી હંમેશા આ જ બનાવવાનું પસંદ કરશો. તો ચાલો ઝટપટ બનાવીએ. તો ટોમેટો પૌવા બનાવવા માટે અહીંયા મેં 150 ગ્રામ જેટલા પૌવા લીધા છે. જે ચોખાના પૌવા આપણે રેગ્યુલરમાં વાપરતા હોઈએ છીએ તો અહીંયા આપણે નાયલોન પૌવા નહીં વાપરીએ, પણ રેગ્યુલરમાં જે બટાકા પૌવા કરવા માટેના જે પૌવા આવે છે એ પૌવાને આપણે વાપરીશું. કેમ કે નાયલોન પૌવા હશે ને તો એકદમ લોચો થઈ જશે અને આ પૌવા છે થોડા છૂટા છૂટા રહે છે, એટલા માટે પૌવાને આપણે પછી ધોશું, શરૂઆતમાં નહીં ધોઈએ. આપણે પહેલાં આગળની તૈયારી કરી લઈએ અને ત્યાં સુધી પૌવા છે એને આપણે સાઈડ પર મૂકી દઈશું. તો 150 ગ્રામ પૌવાની સામે અહીંયા મેં 150 ગ્રામ જેટલા ટમેટાં લીધા છે. તો ટમેટાં છે એકદમ લાલ કલરના અને એકદમ સરસ હોય એવા આપણે પસંદ કરીશું, જેથી કરીને આપણે જે રેસીપી બનાવીએ છીએ એકદમ મસ્ત બનીને તૈયાર થશે. તો અહીંયા જે 150 ગ્રામ જેટલા ટમેટાં છે એને સારી રીતે પહેલાં ધોઈ લેશું અને પછી આપણે એને રફલી ચોપ કરી લેશું. તો અહીંયા તમને જેવા ગમે એવા પીસ તમારે કરી લેવાના છે, કેમ કે અત્યારે આપણે એને રફલી ચોપ કરીશું. હવે આ ટમેટાં છે એમાંથી એક નાનું ટમેટું અથવા તો અડધું ટમેટું આપણે રાખી મૂકીશું. તો આટલું ટમેટું છે એને હું સાઈડ પર રાખું છું, જે આપણે આગળ ઉપયોગમાં લેશું. અને અહીં જુઓ, મિક્સર જારની અંદર આપણે જે ટમેટાં રફલી ચોપ કર્યા છે એને આપણે ટ્રાન્સફર કરી દઈશું. તો મિત્રો, બટેટા પૌવા તો તમે ઘણી વખત ખાધા હશે, પણ ટોમેટો પૌવા તમે ક્યારેય ટ્રાય નહીં કર્યા હોય, એક વખત ચોક્કસથી બનાવજો, એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો અહીંયા ટમેટાની અંદર હવે હું એક અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો છે એને ઝીણો સમારીને નાખી દઉં છું, જેથી કરીને ઝડપથી એમાં ભળી જશે. અને 2 અહીંયા મેં નાના મરચાં લીધા છે, લીલા મરચાં, એને પણ આપણે સમારીને નાખી દઈએ. તો તીખાશનું પ્રમાણ તમે જે રીતે ખાતા હો એ પ્રમાણે જોઈને નાખવું, કેમ કે રેસીપીમાં હવે આગળ આપણે લાલ મરચું નથી ઉમેરવાના, એટલા માટે મેં અહીંયા લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે. અહીંયા આદુને મરચાંને એડ કર્યા પછી ઢાંકણ ઢાંકી દઈએ અને સરસ મજાની ટોમેટો પ્યુરી બનાવી લઈએ. તો અહીંયા ટોમેટો પ્યુરી તૈયાર છે. હવે ટોમેટો પ્યુરી છે એને સાઈડ પર મૂકી અને આપણે આગળની તૈયારી કરી લઈએ. ગેસ ઓન કરીને મેં કડાઈ મૂકી દીધી છે અને અહીંયા આપણે નાખીશું 2 ચમચા જેટલું તેલ. અને અહીંયા જુઓ, મેં આ રીતે ડુંગળી છે એને સમારી લીધી છે. ડુંગળી એવી રીતે સમારી છે કે એના લચ્છા બની જાય. જો તમે ડુંગળી ન ખાતા હો તો ડુંગળીને તમે સ્કીપ કરી શકો છો. તો ડુંગળી વગર પણ આપણી રેસીપી ખૂબ સરસ બનીને તૈયાર થશે. આ રીતે લચ્છાને મેં ખોલી નાખ્યા છે અને હવે આપણે આ લચ્છા છે એને તેલમાં ફ્રાય કરી લેશું. તેલ છે એ સારી રીતે ગરમ થઈ ગયું છે. ડુંગળી છે એને આપણે તેલની અંદર ફ્રાય કરી લઈએ. થોડી અમથી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળવાની છે. ડુંગળી જુઓ, થોડી ઘણી બ્રાઉન કલરની થઈ ગઈ છે અને આને આપણે અત્યારે હવે અંદરથી કાઢી લઈશું. હવે અહીંયા તેલની અંદર આપણે જીરું એડ કરીશું, થોડા આવા લાલ મરચાંના કટકા એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરીશું. અને બધું જ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે ટોમેટો પ્યુરી છે એને એડ કરી દઈશું. અને અહીંયા હવે આપણે સૂકા મસાલા કરીશું. તો અહીંયા હું અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું અને 1 ચમચી ધાણા જીરું પાવડર. અહીંયા આપણે લાલ મરચું પાવડર છે એડ નહીં કરીએ, કેમ કે લીલું મરચું ઉમેર્યું છે. અને તમે જો લીલું મરચું ન નાખો તો લાલ મરચું નાખી શકો છો અથવા તો બંનેને સ્કીપ પણ કરી શકો છો. અહીંયા એડ કરીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું. તો અહીંયા આપણે હવે પૌવા ઉમેરવાના છે તો એના પ્રમાણમાં મીઠું ઉમેરીશું. મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા જે ટોમેટો પ્યુરી છે એની અંદરનું પાણી બધું બળી જાય અને એના ઉપર સરસ મજાનું તેલ છે એ નીકળી આવે ત્યાં સુધી આપણે ટોમેટો પ્યુરી છે એને ગેસ પર રાખીશું. અને ટોમેટો પ્યુરી પાકે ત્યાં સુધીમાં આપણે પૌવા છે એને ધોઈ લઈએ. મેં પૌવાને ધોવા માટે એક મોટું વાસણ લીધું છે અને પૌવાને આપણે છૂટા છૂટા નાખીને ધોશું. તો ઘણી વખત શું થાય કે આપણે એક નાના વાસણની અંદર પૌવા ધોઈએ તો પૌવા છે એ લોચો થઈ જાય છે અને છૂટા છૂટા નથી રહેતા. તો આવી રીતે મોટા વાસણની અંદર તમે લઈને ધોશો ને તો એકદમ છૂટા છૂટા પૌવા રહેશે. અને હવે થોડું પાણી નાખી અને પૌવાને આપણે ધોઈ લેવાના છે. અને પાણી નાખ્યા પછી તરત જ એના અંદરનું વધારાનું પાણી છે એ આપણે આ રીતે કાઢી લેશું. તમે જોઈ શકો છો કે પૌવા આપણે સારી રીતે ધોઈ લીધા છે. તો આ રીતે પાણી છે એ નિતારી લેવાનું છે અને પછી હાથની મદદથી આ રીતે પૌવાને આપણે છૂટા પાડી લઈએ. તો અહીંયા જુઓ, પૌવાને આપણે ધોઈ લીધા છે અને એકદમ છૂટા છૂટા રહ્યા એ રીતે આપણે ધોયા છે. હજી આ પૌવા છે થોડું પાણી પીશે, ધોયેલા છે એટલે. તો આને થોડી વાર આમનામ રહેવા દઈએ અને આપણી ગ્રેવી છે એને ચેક કરી લઈએ. ગ્રેવીમાંથી સરસ તેલ છૂટી ગયું છે અને એકદમ સરસ છે એ ટમેટાની પ્યુરી પાકી ગઈ છે. તો હવે આના અંદર છે ને હું થોડું કેપ્સિકમ નાખું છું. તો અહીંયા મેં અડધું કેપ્સિકમ છે એને સમારીને રાખ્યું છે, એને એડ કરી દઈએ. હવે પૌવાને તમારે ચટપટા બનાવવા હોય તો અહીંયા થોડી અમથી ખાંડ ઉમેરવાની છે અથવા તો ગોળ ઉમેરવાનો છે.
અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા તમે પૌવાને જુઓ એકદમ છૂટા છૂટા રહ્યા છે. તો મેં બતાવેલી ટ્રીક પ્રમાણે તમે ધોશો તો પૌવા ક્યારેય ભેગા નહીં થાય અને લોચો નહીં થઈ જાય. હવે આ પૌવા છે અને આપણે આમાં એડ કરી દઈએ. અને એક અડધું ટમેટું હતું એને મેં આવી રીતે સમારી લીધું છે, એને પણ એડ કરી દઈએ. અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. અને અહીંયા થોડો અમથો ગરમ મસાલો એ આપણે ઉમેરીશું, એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે. અને થોડી કોથમીર એડ કરી દઈએ. બધું જ સારી રીતે મિક્સ કર્યા પછી આપણે જે ડુંગળી સરસ મજાની ફ્રાય કરીને રાખી છે એને ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા આ રીતે ડુંગળી ઉમેરવાથી પૌવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો અહીંયા આપણો નાસ્તો બનીને તૈયાર છે. હવે આપણે પૌવાને પ્લેટમાં કાઢી લઈએ અને સર્વ કરી લઈએ. તો મિત્રો તૈયાર થઈ ગયા છે આપણા એકદમ ટેસ્ટી એવા ટોમેટો પૌવા. તો તમે હંમેશા બટેટા પૌવા તો ખાતા હશો, એક વખત તમે ટોમેટા પૌવા પણ ટ્રાય કરી જોજો. તો ફરી તમે બટેટા પૌવા પણ નહીં બનાવો, એટલા સરસ બનીને તૈયાર થાય છે. એકદમ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી, અને ગરમા ગરમ ખાવાની તો મજા જ પડી જાય. જો તમે બટેટા ખાવાનું એવોઇડ કરતા હો તો આ નાસ્તો તમારા માટે બેસ્ટ છે. તો સવારના નાસ્તામાં કે સાંજે નાની મોટી ભૂખની અંદર તમે આ નાસ્તો ઇન્સ્ટન્ટ બનાવીને તૈયાર કરી શકો છો અને બાળકોને લંચ બોક્સની અંદર પણ આપી શકો છો. અને ક્યારેક હળવું ખાવાનું મન થાય તો પણ આ ડિશ બનાવીને તમે તૈયાર કરી શકો છો, કેમ કે હેલ્ધી હોવાની સાથે સાથે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. અને ટોમેટોનો જે ટેંગી ટેસ્ટ છે એ આપણને ખૂબ જ પસંદ આવે છે. નાના મોટા સૌ હોંશે હોંશે ખાય એવો સરસ મજાનો નાસ્તો બનીને તૈયાર થયો છે. તો એક વખત ચોક્કસથી મિત્રો તમે ઘરે બનાવજો અને મને ફીડબેક આપજો કે તમને આ નાસ્તો કેવો લાગ્યો છે. તો આવું અવનવું જાણવા માટે મિત્રો ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી સરસ મજાની નવી ટોમેટો પૌવાની રેસિપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ ઇન્સ્ટન્ટ અને એકદમ ઝડપથી આવો નાસ્તો બનાવીને તૈયાર કરી શકે, બાળકોને ટિફિન બોક્સમાં આપી શકે અથવા તો સાંજે નાની મોટી ભૂખમાં પણ તૈયાર કરી શકે. અને મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે આજનો આ સરસ મજાનો નાસ્તો તમને કેવો લાગ્યો છે. ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.